છે, જ્યાં મહેસાણાના કડીમાં નીતિન પટેલે આપ અને કોંગ્રેસ પર વાર કર્યા છે। જી હા, પાટીદાર સમાજના સ્નેહ મિલનમાં નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે મને ખબર છે કે તમે ભાજપ સિવાય કોઈને મત નથી આપવાના। આપ આવે કે જાપ, પાટીદાર કોઈના ઝાંસામાં નહીં આવે। નીતિન પટેલે કોંગ્રેસ પર પણ શાબ્દિક પ્રહાર કર્યા છે। તેમણે શું કહ્યું તમે પણ સાંભળો। રાજકીય પક્ષ નથી કરતો, તમારા ભાઈ મતે નથી લેવો, કારણ કે ખબર છે કે તમે જિંદગીમાં ભાજપ સિવાય નથી આપવા, જિંદગીમાં નથી આપવા। સાચી વાત છે ને? આ બાબતો કોઈના છાપામાં આપણે ઝાલામાં નથી પડવા, ભાજપ સિવાય વાત નથી। પણ એટલા માટે કહું છું કે આપણને ભૂતકાળનો ખ્યાલ હોવો જોઈએ। કોંગ્રેસના જમાનામાં કોઈ રાજકીય પક્ષ તો આપ જુઓ, નીતિન પટેલ જો એક સંમેલનમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા અને ત્યાંથી મંચ પરથી તેમણે કઈ રીતે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસને આડે હાથ લેતા નિવેદન આપ્યું છે। આપ અને કોંગ્રેસ પર વાર કર્યા છે। તેમણે કહ્યું કે ગુજરાતમાં આપ આવે કે જાપ, પાટીદાર સમાજ એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અને ભાજપ સિવાય કોઈને મત નથી આપવાનો। આ પ્રકારનો વિશ્વાસ આ મંચ પરથી નીતિન પટેલે વ્યક્ત કર્યો।